કરવાના કારણ શું હે બાંધવ? કારણ શું હે? આમ તો આપણા મહારાજને બેડા ઘણું સારું વીરા પ્રધાન. હિયા દે સતીને આવીને રાના શરણે નામે વાંદનો કરે રામ બારા રાણી રે આવીને રાના શરણે નામે કહો રાજા રાજા
દાદા સૂરજના તેજને પણ ઝાંખા કર્યો જગદંબા સમાન જોગમાયા સમાન ત્રણ ત્રણ દીકરીઓ જ આંગણી આની અંદર રમે છે બેનબા લાશા લક્ષ્મી ને આપણી લાડકવાઈ દીકરી કહેવાય કે સુગુણાબા રાજન ત્રણ ત્રણ દીકરીઓ આંગણી આની અંદર રમવા હોવા છતાં આજ આપણે વાંજ્યા કહેવાય છે સ્વામી આજ આપણું રજવાડું વાંજ્યું હાલું જાય છે સ્વામી નાથ કહેવત ની અંદર કહેવાય છે ત્રણ દીકરીઓના માવતર હોય કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય છતાં આપ મને સમજાવો આપ મારા દરડાના ઉકેલ કરો મારા મંડળાના ઉકેલ કરો આપણે શા માટે વાંજીએ કહેવાય સ્વામી શા માટે વાંજીએ કહેવાય અરે સતી આપ જે કહો છો કે બિનલાસા લક્ષ્મી સગુણા હવે જંદર દીકરી આંગણે રમેલી છે રાણી પણ હે સતી હજી આપ સમજાને કારણ દીકરી પારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને ભણાવી દો તો કાલ સૌને સાસરી સારી રાણી અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કે લુણગા આદ કબર હોત ને સધી તો મારા ગયા પછી રાજ સલાવે નગર રાજને એક દિને સમય મનના તાળા લાગશે માટે આજ મને મારી કાયનું કલ્યાણ માટે શિવના આસન જવાનું જવાબ રાણી હા રાજન આપની કેવી વાત પણ સત્ય છે કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણા રાજના કારોબાર બને તો પણ રાજન આ તો હવ વિધિના લખેલા લેખ છે લેખની માથે મેઘ મારનાર આપણે કોણ ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી નાથ આજ તમારા ને મારા કર્મ આપણને પીડા છે નહીતર કોઈ દિવસ એક રાજપુત્ર ને રાજપુતાણીને આવા દિવસો ન જવો આપણા માટે ઠીક નાથ વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સંગાથી હોતો નથી છતાંય તમારા દરડાથી જવા મંડળાથી જવા જો કાશ્મીરનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો વગડે તો તમને જરૂરથી વડાવશું કાલ સવાર આંગણામાં રમતા આપણા લાડકવાય સુગણા બાદ વિવાને ઉંમર લાયક થયા છે તો બેન બના વ્યવહાર વિશાળ કરી અને આપ સુખથી વનસીધ આવજો હું તમને હસતા મુખે વન વડાવીશ સ્વામી વન વડાવીશ સતી અરે બાબા કહો મહારાજ રાજ મારે કોઈ રાજ બોલ બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન એ બોલાવે ગોર દેવિયા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોર દેવિયા આવજો રે એ આજે પરાધાના બોલાવે ગુરુદેવ આવ્યા રે એ આવ્યા વીરા રાજાને દરબાર પરાધાના બોલાવે ગુરુદેવ આવ્યા રે કહો વીરા બાબા અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ વીરા કામ તો આપણા મહારાજ ને પડ્યા અરે મારા નજરોમાં ભૂદેવના નમન છું મહારાજ કહો મહારાજ અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ મહારાજ ગુરુદેવ આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો અહીં સુધી બોલાવવાનું કારણ અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાગી થયા છે એમના લો શ્રીફળ લઈ આપણે દેશને બધે જવાનું છે બધે ભલે મહારાજ આજ બેન બા સગુણાનું શ્રીફળ લઈ આ ભૂદેવ દેશને પ્રદેશ જરૂર જાહે પણ મહારાજ ક્યાં રાજની અંદર જાવું ક્યાં રાજની અંદર ન જાવું એમની કોઈ મને જાણ આપો મહારાજ અરે ભદેવ દેશ જાજો પ્રદેશ જાજો પણ એક ભેગો નહીં જતા ભદેવ અરે મહારાજ આજે પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે ને મહારાજ અરે હા ભદેવ પિંગલ કોણી કે બડિયાર એમની સાથે બોલાશે માટે એ રસ્તો તમે કદાપી ન લેતા ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ પણ મહારાજ જાતા પેલા આ ભૂદેવ પણ એટલું કહે છે મહારાજ કે બેન બા સગુણાનું શ્રીફળ જે પણ રાજની અંદર જેલાઈ આવું એ વાત તમારે માન્ય રાખવી પડે મહારાજ ભલે ગુરુદેવ આજ હર ખે ઉમંગે ગોર દેવાલિયા રે જાવું મારે દેશ ને પ્રદેશ પ્રદેશ પ્રદેશ
રાખે મંગે ગોરા ને વાલિયા રે નમન કરું વાલો મન આમ કરું વાલો ભાર નમન કરું વાલો ભાર રજાય વિને ધરતી માતાને નમે સૂર્ય વિને યુક્ત સૂર્યને નમે નમન કરું વાલો મન આમ કરું વાલો ભાર નમન કરું વાલો ભાર સૂર્ય વિને યુક્ત સૂર્યને નમે શાજડે કટાર યંગે હમારે મેરા हाथ में सिंहोरी तलवार हाथ में सिंहोरी तलवार के रे कटार ये हमारे मेरा शाज गाइड ग्रीनो हूँ तो राज वीरे किया हुई मेरा नाम के गाइड ग्रीनो हूँ तो राज वीरे शाज थे बिगलन हूँ राज वीरे बढ़िया हुई मेरा नाम गधे बिगल नो राजवीरे